અહીંયા મેં 1 વાટકી જેટલા સાબુદાણા લઈ લીધા છે। આ સાબુદાણાને હું આમાં આવી રીતે નીકાળી દઈશ અને અહીંયા એ જ વાટકીની મદદથી અડધી વાટકીથી થોડું ઉપર અને આખી વાટકીમાં થોડું ઓછું રહે એવી રીતે આમાં પાણી હું વેડીશ અને આવી રીતે પલાળી અને 2 થી 3 કલાક માટે હું મૂકી દઈશ। સાબુદાણા અહીંયા પલળીને એકદમ મસ્ત થઈ ગયા છે। દેખો કેટલા ખુલ્લા ખુલ્લા થઈ ગયા છે। તમે પણ આ માપથી પલાળશો તો આવી રીતે જ મસ્ત થશે। અહીંયા હું સિંગદાણા પહેલાં શેકી લઈશ। સિંગદાણા અહીંયા શેકાઈ ગયા છે, દેખી શકો છો। આવી રીતે ફોતરા ઉખડે ત્યાં સુધી આવી રીતે શેકવાના, પછી આને ઠંડા કરવા આપણે મૂકી દઈએ। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે। હવે આમાં હું 1 ચમચી જીરું નાખીશ। જીરું જો તમે ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બનાવો છો તો તમે ના ખાતા હોય તો ના નાખો તો પણ ચાલે। અહીંયા મેં આદુ અને મરચાંની પેસ્ટ કરીને રાખી હતી, એ એડ કરી દઈશ। અહીંયા મેં 1 ટામેટું નાનું સમારીને રાખ્યું હતું, એ એડ કરી દઈશ। જો તમે ટામેટું ના ખાતા હોય ના નાખો તો પણ ચાલે। અહીંયા મેં 2 મોટી સાઈઝના બટેકા બાફી અને આવી રીતે કાપીને રાખ્યા હતા, એ બી આમાં એડ કરી દઈશું। અને આની અંદર આપણે થોડો મસાલો, અહીંયા મેં થોડી હળદર લીધી છે, થોડું મરચું, જો તમે ખાતા હોય તો નાખો, થોડું ધાણા જીરું, ના ખાતા હોય તો ના નાખો તો પણ ચાલે। આમાં ખાલી મીઠું એડ કરો તો પણ ચાલે, પણ ઉપવાસમાં તમે બનાવો છો, જો આ બધી વસ્તુઓ ખાતા હોય તો એડ કરજો, ના ખાતા હોય તો નહીં એડ કરો। એકલું મીઠું અને ખાંડ એડ કરશો તો પણ ચાલશે। મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઈશ। અહીંયા મારું છાલિયું થોડું નાનું હતું તો મેં ક્વોન્ટિટી થોડી વધારે હતી એટલે થોડું મોટું છાલિયું લઈ લીધું છે। હવે આમાં આ બધી વસ્તુઓ તો ઓલરેડી ચડેલી જ છે બાફેલી, એટલે આમાં જે મેં સિંગ લીધી હતી એનો થોડો ભૂક્કો કરીને આવી રીતે રાખ્યો છે, એ એડ કરી દઈશ। અને આ ખાંડ છે જે 3 ચમચી જેટલી છે એ બી એડ કરી દઈશ। અને આ બધી જ વસ્તુ હવે ધીમે ધીમે મીડિયમ ગેસ ઉપર ચડવા દઈશ। અહીંયા હવે આપણે બધી જ વસ્તુઓ મસ્ત ચડી ગઈ છે, એટલે હવે આમાં આપણે જે સિંગદાણા શેકીને રાખ્યા હતા એ આવી રીતે થોડી દ્રાક્ષ અને થોડા કાજુ મેં લીધા છે, એ આવી રીતે એડ કરી દઈશું અને હલાવી દઈશું। જે મેં પલાળીને રાખી હતા એ ધીરે ધીરે આવી રીતે એડ કરતા જઈશું અને થોડા થોડા હલાવતા જઈશું। એકદમ મસ્ત ખુલ્લા ખુલ્લા પલળ્યા છે। આ ટ્રીકથી પલાળજો તો તમારી બી સાબુદાણાની ખીચડી એકદમ મસ્ત ખુલ્લી ખુલ્લી બનશે। હવે આને આપણે હલાવીને 5 થી 10 મિનિટ સુધી એકદમ ધીમે ધીમે લો ગેસ ઉપર એકદમ ધીમે ધીમે 5 મિનિટ માટે ચડવા દઈશું। અહીંયા હવે આપણે થોડું લીંબુ નીચવી દઈશું। અહીંયા મેં 1 લીંબુ આખું લીધું છે। અહીંયા સાબુદાણાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે। આ ખીચડી તમે ઉપવાસમાં કે 11 પૂનમ કે અત્યારે હવે નજીકમાં શિવરાત્રી આવે છે તો એમાં બનાવીને ખાઈ શકો છો। દેખો કેટલી મસ્ત ખુલ્લી ખુલ્લી એકદમ બની છે। સાબુદાણા બધા જ એક એક સાબુદાણો મસ્ત ખુલ્લો ખુલ્લો છે। તમને મારી આ સાબુદાણાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।